અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી તેમજ ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો લોકોએ ગરમીથી રાહત લીધી છે। તો અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં વરસાદ બાદ લોકોએ પણ રાહત અનુભવી છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। જે પ્રકારથી આગાહી હતી તો વરસાદનું આગમન અમરેલીમાં થઈ ચૂક્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ કાના તળાવ, હાથસણી, નેસડી ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી, ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી છે। ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી આવ્યું છે, તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। સારા સમાચાર। ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે, તો ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી।